ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ છઠ્ઠો બજારની અંદર આપણે નવો પ્રશ્ન શીખીશું. પરંતુ તે પહેલાં એક સુવિચાર આજના સારા દિવસ માટે. माना कि जिंदगी की राहें आसान नहीं है. माना कि जिंदगी की राहें आसान नहीं है, मगर मुस्कुराकर चलने में कोई नुकसान नहीं है. કહેવાનો અર્થ એ છે કે તમારી લાઈફમાં, તમારી જિંદગીમાં સંઘર્ષ તો છે, મુશ્કેલી તો છે, સમસ્યા છે અને રહેશે. પરંતુ તમે જો એને હસીને અથવા તો એને સામનો કરીને ચાલશો તો એ સરળ થઈ જશે, એનો ઉપાય તમને મળી જશે અને તમારી લાઈફ, તમારી જિંદગી સરળ થઈ જશે. આ સુવિચારની સાથે આપણે નવો પ્રશ્ન શરૂ કરીશું. પ્રશ્ન છે, ઇજારો એટલે શું? ઇજારાના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન પહેલા ગયા વિડીયોમાં જે પ્રશ્ન આપણે સમજ્યા હતા, પૂર્ણ હરીફાઈ એટલે શું, તેના લક્ષણો સમજાવો. મોસ્ટ આઈએમપી, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, પૂછાય છે. આ પ્રશ્નનો જવાબ તમારે પાકી નોટમાં લખવાનો રહેશે. અર્થ પ્રોફેસર સ્ટીગલરના મતે, તમે ચોપડીમાં પેજ નંબર 68 ઉપર જોશો તો તમને ઇજારો અને ઇજારાના લક્ષણો સમજાશે, જોવાશે. વ્યાખ્યા: પ્રોફેસર સ્ટીગલરના મતે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર, એટલે કે ઇજારો. કોઈ પણ વ્યક્તિ હોય, સંસ્થા હોય, સરકાર હોય, એક જ વસ્તુ વેચે, બીજો કોઈ પણ વ્યક્તિ વેચે નહીં, વેચાણ કરે નહીં, તો તેને ઇજારો અથવા ઇજારદાર કહે છે. ઉદાહરણ તરીકે રેલવે. શા માટે? કારણ રેલવે સેવા વેચનાર છે અને આપણે ખરીદનાર છે. વેચનાર એક જ છે, ખરીદનાર અસંખ્ય છે. આનું પહેલું લક્ષણ છે. કહેવાનો અર્થ એ છે, કોઈ પણ એક એવી વસ્તુ હોય કે જે એક જ વેચનાર હોય, અલગ અલગ નહીં, તો તેને ઇજારો કહી શકાય. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જેને ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ નો અર્થ એક અને પોલી નો અર્થ વેચનાર કહે છે. એટલે અહીંયા મોનોપોલી, એક વેચનાર. ફરીથી અર્થને યાદ કરી લઈએ. વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. ત્યાર પછી આવે છે તેના લક્ષણો. લક્ષણોમાં નંબર 1, એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. આ જે હરીફાઈ છે, ઇજારો છે, આ બજારની અંદર એક જ વેચનાર છે, જ્યારે પૂર્ણ હરીફાઈના બજારની અંદર અનેક વેચનારા જોવા મળે છે. ફરીથી, ઇજારાના બજારમાં એક જ વેચનાર હોય છે, જ્યારે પૂર્ણ હરીફાઈના બજારમાં અનેક વેચનારા જોવા મળે છે. ઇજારાના બજારમાં હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. હવે હરીફાઈનું તત્વ યાદ રાખવાનું છે. હરીફાઈ એટલે બે વેચનારો હોય, એના વચ્ચે જે હરીફાઈ થાય. કહેવાનો મતલબ એક જ વેચનાર છે. અહીંયા વેચનાર ને હરીફાઈનું તત્વ નથી, પરંતુ ખરીદનારને હરીફાઈનું તત્વ છે. અહીંયા સમજો. ઉદાહરણ તરીકે રેલવે, કે
બજારમાં તમે ટિકિટ ખરીદવા જાઓ ત્યાં ખરીદનાર વધારે છે પરંતુ વેચનાર એક જ છે. ત્યાર પછી આ બજારમાં વેચનાર કિંમત નક્કી કરનાર હોય છે, એટલે કે ખાસ કરીને એમ કહી શકાય પ્રાઇસ મેકર, સ્વીકારનાર નહીં, કિંમત નક્કી કરનાર હોય છે. ઉદાહરણ ફરીથી રેલવેનું શા માટે આપું છું? કારણ કે તે કેન્દ્ર સરકાર ઇજારો ધરાવે છે, તેથી સરકાર રૂપિયા એટલે કે કિંમત વધારી પણ શકે છે અને કિંમત ઘટાડી પણ શકે છે. તેથી અહીંયા આ બજારમાં વેચનાર કિંમત નક્કી કરનાર કહે છે. ત્યાર પછી બીજું આવશે નજીકની અવેજી વસ્તુનો અભાવ. બહુ સ્વાભાવિક છે કે આ બજારમાં બે પ્રકારનો ઇજારો જોવા મળે છે, શુદ્ધ અને અશુદ્ધ. આ બજારમાં શુદ્ધ ઇજારો અને અશુદ્ધ ઇજારો જોવા મળે છે, પરંતુ આપણા વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે. હવે અશુદ્ધ એટલે શું? ઉદાહરણ તરીકે રેલવેની કોઈ ચોક્કસ સમય અને તારીખે, સમજો હો, રેલવેની કોઈ ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ, આરક્ષિત એટલે કે આપણે રિઝર્વ, ઉપલબ્ધ ન હોય તો બીજી કોઈ રેલવે ટિકિટ મળતી નથી. સાચી વાત છે. પરંતુ દૂરની અવેજી વિમાની સેવા કે વાહન વ્યવહારનો ઉપયોગ થઈ શકે છે. સાચી વાત છે. જો તમને રેલવેમાં ટિકિટ ન મળે તો તમે વિમાની સેવા અથવા તો પ્રાઇવેટ વાહન કરીને જઈ શકો છો. એ દૂરની અવેજી વસ્તુ છે, નજીકની અવેજી વસ્તુ નથી. નજીકની અવેજી વસ્તુ એટલે કે તમે બીજી ટ્રેનમાં જાઓ ચોક્કસ સમયે, તે શક્ય નથી, તો એને કહેવાશે અશુદ્ધ ઇજારો. તો નંબર 2 થયું નજીકની અવેજી વસ્તુનો અભાવ. નંબર 1 થયું એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ત્યાર પછી આવે છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ એટલે આગળના પૂર્ણ હરીફાઈના બજારમાં મુક્ત પ્રવેશ હતું, પરંતુ ઇજારાના બજારમાં પ્રવેશ બંધ છે. જોઈએ આપણે, તમારા સ્ક્રીન ઉપર લખેલું છે કે એક જ વેચનાર કે ઉત્પાદક હોવાથી નવી પેઢીઓ બજારમાં પ્રવેશી શકતી નથી. એકદમ સાચું. એક જ વેચનાર કે ઉત્પાદક હોવાથી નવી પેઢીઓ બજારમાં પ્રવેશી શકતી નથી. સાચી વાત છે. જો પ્રવેશે તો શું થાય? ઇજારો રહેશે નહીં. આ બજારમાં હરીફાઈ ન હોવાથી કિંમત ઉપર કાબુ રહે છે, ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. અસામાન્ય નફો એટલે અસામાન્ય શબ્દ તમે સમજો. સામાન્ય અને અસામાન્ય. સામાન્ય એટલે કે ઓછું, અસામાન્ય એટલે કે ઘણો નફો પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે આ બજારમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. સાચી વાત છે કે આ બજારમાં કુદરતી રીતે અથવા કાયદાકીય અનુભવ અને આવડત વગેરે પાસાઓ અન્ય પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. ઉદાહરણ ફરીથી રેલવેનો આપીશ, કારણ કે રેલવેથી જ તમે આ સમજી શકશો કે રેલવે જે પોતાનો નવા પાટા અથવા તો નવી જે ટ્રેન તૈયાર કરે છે, એવો કોઈ પણ બીજો પેઢી અથવા ખાનગી વ્યક્તિ અથવા એમ કહી શકાય ટાટા, બિરલા કે પછી મુકેશ અંબાણી, અનિલ અંબાણી પોતાની નવી ટ્રેન તૈયાર કરી શકે નહીં. તો નવી પેઢીઓનો પ્રવેશ પર અંકુશ છે. જો પ્રવેશે તો શું થશે? ઇજારો રહેશે નહીં. અત્યારે શું થયું છે આપણને ખ્યાલ છે કે રેલવેની અંદર પણ હવે મૂડીરોકાણ થાય છે. ખાનગી વ્યક્તિ પોતાનું મૂડીરોકાણ કરી શકે છે.
આગળ ચોથું, કિંમત અથવા વેચાણ પર કાબુ. આ જરૂરી છે. શા માટે છે એ જોઈએ કે આ બજારમાં મહત્તમ નફાના આશ્રયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. સાચી વાત છે. મહત્તમ એટલે વધારે નફો જો લેવો હોય તો વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. કારણ કે એક જ વેચનાર છે. ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સાથે આરૂઢ એટલે બેસી શકતો નથી અથવા ઉપયોગ કરી શકતો નથી. આરૂઢ ગુજરાતી શબ્દ. ફરીથી બંનેનો ઉપયોગ એક સાથે કરી શકે નહીં. કહેવાનો મતલબ, ઉદાહરણ થોડું સમજી લે, અંદર લખેલું ન હોય પણ આપણે સમજીશું. શું છે કે ઇજારદાર વસ્તુની કિંમત વધુ રાખી વધુ વેચાણ કરી શકતો નથી. સાચી વાત છે કે વસ્તુની કિંમત વધુ રાખી વધુ વેચાણ કરી શકતો નથી, તો પછી શું થશે? વેચાણ થશે નહીં. અને જો વધારે વેચાણ કરવું હોય તો નીચી કિંમત સ્વીકારવી પડે. એટલે કહેવાનો અર્થ એ છે કે ઇજારાના બજારમાં કિંમત અને અથવા વેચાણ પર કાબુ હોય છે. કિંમત વધારી પણ શકતા નથી અથવા નીચી અથવા વધુ વેચાણ કરવા માટે નીચી કિંમત રાખવી પડે છે. તો આ 4 મોસ્ટ આઈએમપી થયા. તમારે આ બધા જ લક્ષણો તમારે લખવાના છે નોટની અંદર. ત્યાર પછી આવે છે 5મો અસામાન્ય નફો, જે હું સમજાવીશ. તમારે ચોપડીના પેજ 69 69 પેજ ઉપરથી લખી લેવાના છે. અસામાન્ય નફો એટલે કે આ બજારની અંદર એક જ વેચનાર હોવાથી અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. એટલે કે જો ખાલી એક રૂપિયો, રેલવેની અંદર 1 રૂપિયાની પણ કિંમતમાં વધારો કરીએ તો અસામાન્ય નફો થાય છે. કહેવાનો મતલબ, જે સરેરાશ ખર્ચ છે તેની ઊંચી કિંમત રાખી નફો પ્રાપ્ત કરી શકાય છે. કહેવાનો મતલબ, લાંબા ગાળે ઇજારાના બજારમાં અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. કયા બજારમાં? ઇજારાના. ત્યાર પછી આવે છે 6, કિંમત ભેદભાવ. સાચી વાત છે. અલગ અલગ વસ્તુ અને સેવાની કિંમત અલગ અલગ અથવા જુદી જુદી પ્રાપ્ત થાય છે. આગળ આપણે જોઈ ગયા કે હરીફાઈ થાય છે. હરીફાઈ શેમાં થાય છે? ખરીદનારમાં. પરંતુ નક્કી કરનાર એટલે કે કિંમત નક્કી કરવામાં હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. તેથી આ બજારની અંદર એક જ વસ્તુ છે, એક જ સેવા છે, પરંતુ તેની જુદી જુદી કિંમત વસૂલ કરવામાં આવે છે. અથવા તો એમ કહી શકાય, તમે જેવી સેવા પ્રાપ્ત કરો તેવી તમને કિંમત ચૂકવવી પડે, પૈસા વસૂલ કરવા પડે અથવા દેવા પડે. ઓકે. કહેવાનો અર્થ એ છે કે સરવાળે ઇજારાના બજારમાં કિંમત ભેદભાવનો નીતિ ઉપયોગ કરે છે. એનું એક ઉદાહરણ રેલવે સિવાય ડૉક્ટર છે. ડૉક્ટરની દવાખાનું અથવા હોસ્પિટલ. તમે જ્યારે દવાખાનામાં જાઓ છો, જો ડૉક્ટર સારો હોય તો ઓછી ફી લેશે, અથવા તો એમ કહેશે, એને એવું લાગશે કે આ ગરીબ છે તો ઓછી ફી લેશે, પરંતુ કોઈ ધનિક વર્ગ જશે તો એના પાસેથી વધારે પૈસા લેશે. તો આને શું કહેવાશે? ઇજારો. આ ઇજારાનું લક્ષણ કિંમત ભેદભાવ. સેવા એક જ છે પરંતુ અલગ અલગ કિંમત વસૂલ કરે છે. આગળ આવે છે પેઢી એજ ઉદ્યોગ. પેઢી એજ ઉદ્યોગ એટલે એક સ્વતંત્ર એકમ છે. એક સ્વતંત્ર એકમ છે. ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતું પેઢીઓનો સમૂહ. પરંતુ ઇજારાવાળા બજારમાં એક જ વેચનાર હોવાથી વાસ્તવમાં પેઢી છે. તેથી આવા ઉદ્યોગોમાં પેઢીઓનો સમૂહ પણ
આ એક પેઢીથી થાય છે. તેથી પેઢી ઇજારાના બજારમાં પેઢી એચ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે એક જ વેચનાર હોવાથી ઉદ્યોગને પેઢી અથવા પેઢી એચ ઉદ્યોગ તરીકે ઓળખાય છે. આ બધા લક્ષણો વિકલ્પમાં આવે છે, તમારે યાદ રાખવાના છે અને લખવાના છે. આની સમજૂતી તમારે પેજ નંબર 69 ઉપર જોઈને લખવાની રહેશે.